નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજિત 11% વધારો કરીને વર્ષ 2025-26ના બજેટનું કદ 3.25 લાખ કરોડ આસપાસ રહેવાનો અંદાજ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું 3,32,465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. સામાન્ય રીતે દર વર્ષે બજેટમાં 11-12% વધારો નોંધાતો હોય છે. એ જોતા આ વખતે બજેટનું કદ 3.25 લાખ કરોડ રહેવાની આ શક્યતા છે. ગયા વર્ષની માફક ગુજરાત સરકાર આ બજેટમાં યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને કેન્દ્ર સ્થાને રાખશે. અત્રે ઉલ્લેખનીય છે કે નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરવા માટે આવી પહોંચ્યા ત્યારે તેમણે ખાસ પ્રકારની લાલ રંગની પોથીમાં બજેટનું ભાષણ રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી પેઇન્ટિંગ અને કચ્છની ભાતીગળ કળા પણ અંકિત કરાયેલી છે. સાથે સાથે ભારતીય રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને પણ દર્શાવવામાં આવ્યો છે. આમ આઝાદીના અમૃત મહોત્સવની સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ નાણામંત્રી દ્વારા સાંકળી લેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.